આધ્યાત્મ, ભક્તિ, સ્પિરિચ્યુઆલિટી, જેના વિશે મારા પાસે ઘણા બધા લોકો પૂછે છે કે કેવી રીતે કરીએ, તો ચાલો સમજાવું. તો આજે આપણે ભગવદ્ ગીતાના શ્લોકથી જ સમજીએ. જ્યાં શ્રી કૃષ્ણ અર્જુનને આ વાત કહે છે કે ભક્તિનો માર્ગ કોણ ફોલો કરી શકે અને કઈ રીતે આપણે એ કરવું જોઈએ. અને ભગવાન કહે છે કે યદા તે મુહ કલીલમ બુદ્ધિ વ્યર્તિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્થ શ્રુતસ્ય ચ. એટલે કે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભક્તિનો માર્ગ એ લોકો જ અપનાવી શકે જેને એના કર્મના ફળનો મોહ ન હોય, જેને એના ધન અને ઐશ્વર્યનો મોહ ના હોય, જેને એના સંબંધોથી મોહ ના હોય. આનો અર્થ એવો નથી કે ધન, ઐશ્વર્ય, સંબંધો આ બધું ખરાબ છે. જે દિવસ તમારી બુદ્ધિ આનાથી મોહ નહીં રાખે ને, એ દિવસ એ તમારી બુદ્ધિ ભક્તિમાં લાગી જશે. એટલે કે આપણી બુદ્ધિ, આપણું જે મન છે, આ બધી જ વસ્તુમાં ફસાયેલું રહે છે. તો એ આધ્યાત્મના તરફ કેવી રીતના જશે? એટલા માટે એ સમજવું જરૂરી છે કે આ બધી વસ્તુ ખરાબ નથી, આનાથી મોહ છે ને એ ખરાબ છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.